વડાપ્રધાન કે મુખ્યમંત્રી કે કોઈ મોટા ગજાના નેતા આવવાના હોય ને એટલે બધા એમની આગતા સ્વાગતામાં લાગી જાય. તમારી સુરક્ષા જરૂરી છે એ અમે સમજીએ છીએ, પણ સામાન્ય લોકોની સુવિધા પણ જરૂરી છે એ તમે કેમ નથી સમજતા? મોદી સાહેબનો રોડ શો હોય એટલે 2 દિવસ અગાઉ તો બધા રોડ રસ્તા બંધ કરી દે, પછી એના કારણે લોકો કેટલા હેરાન થાય છે એ તમે કોઈ દિવસ જોયું? કેટલો ટ્રાફિક થાય છે, કલાકોના કલાકો સુધી એ ટ્રાફિક જામમાં લોકો ફસાઈ જાય છે, તો એમના સમયની શું કોઈ કિંમત નહીં? અને તમારી પોલીસ જે પ્રજાની સુરક્ષા માટે છે એમને આ વાત યાદ કરાવો, કારણ કે આ વાત એ લોકો ભૂલી જાય છે. આ વાત એટલા માટે કરી રહ્યું છું કારણ કે ફરી સુરતમાં એક પીએસઆઈ ભૂલી ગયા છે કે માત્ર રાજનેતાઓની રક્ષા માટે નથી, પ્રજાની રક્ષા પણ તેમનું જ કામ છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાતને લઈને પોલીસ અને વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું, ત્યારે સુરત પોલીસની નિર્દયતા ભરી કરતૂતનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પીએમ મોદીના કાર્યક્રમમાં રિહર્સલ દરમિયાન એક કિશોર ભૂલથી સાયકલ લઈને રોડ પરથી પસાર થવા લાગે છે, ત્યારે એક પોલીસ કર્મી દ્વારા બાળકને વાળ ખેંચીને માર મારવામાં આવે છે. સૌપ્રથમ તો આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે એ જુઓ. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષની લાગણી અને નારાજગી પ્રવર્તી, જે બાદ આ પીએસઆઈને મોરબી પરત મોકલી દેવામાં આવ્યા, કારણ કે આ ઘટનાને લઈને હિતેશ જાસોલિયા નામના સામાજિક કાર્યકરે ડીજીપી અને ગૃહમંત્રીને ઈમેલ દ્વારા ફરિયાદ કરી. તેમણે જણાવ્યું કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે 7 માર્ચ 2025ના રોજ ભારત દેશના વડાપ્રધાન સુરત આવી રહ્યા છે, ત્યારે તેના પ્રોટોકોલ મુજબ સુરત પોલીસ રિહર્સલ કરી રહી હતી. આ દરમિયાન એક બાળક સાયકલ લઈને તે રોડ પરથી ભૂલમાંથી પસાર થયો. તે દરમિયાન હાજર પોલીસ દ્વારા બાળકને જાહેરમાં માર મારવામાં આવ્યો, જે સંપૂર્ણ રીતે કાયદાનું ઉલ્લંઘન થતું હોય એ દેખાઈ રહ્યું છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહીની તેમણે માંગ કરી હતી. પરંતુ આ ઘટના જે ઘટી તે બાદ આ કિશોરે જે આ પ્રીતિ કરી તેને એકવાર સાંભળો. क्या हुआ था आपके साथ? सामने देखो. क्या हुआ था आपके साथ? मेरा कुछ नहीं हुआ था, इधर से जा रहा था, मतलब 5 बजे गया टाइम में, 5 बजे गया इधर गया था. बाद में क्या हो गया था मेरे को मालूम नहीं था, वो सांप की गाड़ी आने के लिए, उसका मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था. मैं छिरिया सर्कल से जा रहा था, मैं उधर से उसने बुलाया उस सर्कल उधर से घूम लिया. मैंने मारा, 1-2 झापट मारा. मैंने बोला साहब मेरा गलती नहीं है, थोड़ा मेरा गलती था, अब मेरे झुक्के का आ गया, गलती मेरा कम था, कुछ मालूम नहीं था मेरे को. मैं नया आया हूँ इधर, बोला नया हूँ. उसने मार लिया 1-2 झापट. चौकी चल बोला, मेरे से चौकी जाओ. उसने बोला 1-2 और दिया. मैं घूम लिया उधर से, तू इधर जा बोला, मैं चल गया. कौन थे मारने वाले आपको? वो पुलिस था. आपको पता था इस तरह का कौन आ रहा है? नहीं मालूम नहीं था. મોરબીના પીએસઆઈ બીકે ગઢવીને મોરબી તો પરત મોકલી દેવામાં આવ્યા. એ સિવાય મોરબીના પોલીસ અધિકારી દ્વારા તેમના પગારનો ઇજાફો 1 વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પણ આપવામાં આવી છે. પોલીસ વિભાગમાં કામ કરતા દરેક વ્યક્તિને મારે કહેવું છે કે તમારો ડર જે છે ને એ ગુનેગારોમાં હોવો જોઈએ, સામાન્ય માણસોમાં નહીં. તમારા માટે અમને ખૂબ માન છે, પણ એ માન કેમ જાળવવું એ તમારા હાથમાં છે. સુરતના બનેલા ઘટના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PS9 TV ન્યૂઝ. નમસ્કાર.